હા બેસી જાઓ. ગુડ મોર્નિંગ એવરીવન. ચલો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ઇન્વેન્ટરીનો ટોપિક થોડો ડિસ્કશન કર્યો હતો. આજે આ 2 પોઈન્ટ પૂરા થાય એટલે આપણે રેક્ટિફિકેશનમાં તમને જે ક્વેશ્ચન આપું છું એમાં કાંઈ ડાઉટ ક્વેરી હોય તો એ સોલ્વ કરી દો. ચલો તો ફરીથી સ્ટોક ગણવાની પહેલા મેન શેના આધારે ડિસાઈડ થાય કોસ્ટ એટલે કે ઇન્વેન્ટરીની વેલ્યુ કઈ રીતે નક્કી? તો ચાર્ટનું ફોર્મ યાદ કરો. શેના આધારે ડિસાઈડ કરશું આપણે? હા, તો પહેલા તો ડેટા અવેલેબલ છે કે નથી. જો ખબર પડે ડેટા અવેલેબલ છે એટલે હિસ્ટોરિકલ કોસ્ટ અવેલેબલ છે, તો પછી કઈ મેથડ ફોલો કરવી કેમ ખબર પડશે? તો ઇન્વેન્ટરી જોવાની. આપણી પાસે કેવી ઇન્વેન્ટરી છે? ઇન્ટરચેન્જેબલ છે કે નોન ઇન્ટરચેન્જેબલ? જો નોન ઇન્ટરચેન્જેબલ હોય ને તો બિલ્લાવાળી એટલે કે સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ યુઝ થાય. અને જો ઇન્ટરચેન્જેબલ હોય, ઇન્ટરચેન્જેબલ તો કઈ મેથડ ફોલો થશે? થોડી વાર માટે આમ થોડો ધક્કો મારજો, 5-10 મિનિટ ખાલી ટેમ્પરરી ચાલવાનો રસ્તો કરી દે. બસ ખાલી 5-7 મિનિટ માટે ટેમ્પરરી. બધા આવી જાય ને પછી પાછો ધક્કો મારી દેશે. ઇન્ટરચેન્જેબલ હોય તો કઈ મેથડ ફોલો થાય? ઇન્ટરચેન્જેબલ હોય તો કે લીફો, ફીફો, એવરેજ. અને જો આપણી પાસે ડેટા અવેલેબલ ન હોય એટલે કે હિસ્ટ્રી આપણી પાસે અવેલેબલ નથી તો કઈ મેથડ? તો કે એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ મેથડ, અથવાનું બીજું નામ છે રિટેલ ઇન્વેન્ટરી મેથડ. રિટેલ ઇન્વેન્ટરી મેથડ આવશે ત્યારે બધું જોઈશું. તો તેમાં આપણે કયો પોઈન્ટનું ડિસ્કશન કર્યું હતું? તો કે આપણી પાસે ડેટા અવેલેબલ છે અને આપણી પાસે જે સ્ટોક છે એ કેવો છે? તો કે ઇન્ટરચેન્જેબલ છે. તો કઈ મેથડ ફોલો થઈ જશે? તો કે લીફો, ફીફો, એવરેજ. તેમાં આપણે પહેલો ટોપિકનું ડિસ્કશન કર્યું હતું આ ફીફો પ્રમાણે. હવે આપણે આ ટોપિક પાછો ડિસ્કશન કરીએ. આનો આ ટોપિક પણ હવે ફીફો ની બદલે લીફો મેથડ ફોલો કરું છું. કઈ મેથડ ફોલો કરું છું? લીફો. ચલો તો એમાં અકાઉન્ટિંગ કઈ રીતે થશે? ચલો ફોર્મેટ તો હતું એનું જ રહેશે. આપણું ટોટલ કેટલી કોલમ બનશે? 10 કોલમ. એમાં પહેલી કોલમ શેના માટે બનાવશું? ડેટ માટે. પછી પરચેઝ ની અંદર કેટલી કોલમ રાખશું? 3. યુનિટ, રેટ, અમાઉન્ટ. રેટ નો બોલો તો પ્રાઇસ. પછી અહીંયા ઇશ્યુ બોલો, સેલ બોલો કે COGS, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. તો અહીંયા બી 3 કોલમ બનશે. અને છેલ્લે જે વસ્તુ વેચ્યા વગરની પડી છે એ બેલેન્સ. આમાં બી 3 કોલમ બનાવી દઈશું આપણે. આ 3 કોલમ બનાવી દીધી. આનો આ ફોર્મેટ છે. ચલો અહીંયા પણ આપણે આ જે બનાવ્યા, આ શું બનાવીએ છીએ? પહેલા આ બનાવી છે શું બનાવી છે? ઇન્વેન્ટરી નું વેલ્યુ કરવાનું સ્ટેટમેન્ટ. ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ. કોના પ્રમાણે બનાવો છો તમે આજે? તો કે એસ પર ફીફો તો કાલે બનાવ્યો, તો આ કયું હશે? લીફો. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ચલો ડેટ તો લખાઈ ગયું. આ યુનિટ, પ્રાઇસ, અમાઉન્ટ. એક્ઝામમાં આખું લખવાનું રહેશે. યુનિટ, પ્રાઇસ, અમાઉન્ટ. યુનિટ, પ્રાઇસ, અમાઉન્ટ. પ્રાઇસ નો બોલો એક બીજું નામ છે રેટ. ચલો હવે આમાં લખવાનું કાલના પ્રમાણે સેમ ટુ સેમ કોન્સેપ્ટ ફોલો કરવાનો છે. ચલો તો આપણી પાસે પહેલા ડેટા અવેલેબલ છે. ઓપનિંગ સ્ટોક આપણી પાસે કઈ પડ્યો તો જરા ચેક કરો. કેટલો ઓપનિંગ સ્ટોક પડ્યો છે આપણી પાસે? 100 યુનિટ. કઈ પ્રાઇસ નો? વર્ષની શરૂઆત ક્યારની કરે છે? 2004. તો એક વાર વર્ષ લઈ ગયા. 2004 માં કયો મહિનો? તો કે માર્ચ. કે એપ્રિલ છે? તો કે માર્ચ. 1 માં. ખરીદી નથી, જૂની બેલેન્સ પડી છે એટલે બેલેન્સમાં લખવાનું.
100 ક્વોન્ટિટી, 20 ની પ્રાઇસ 2000. શું થયું? આનો આ જ છે દાખલો, આનો મેથડ બદલું છે. 100 યુનિટ, 20 ની પ્રાઇસ 2000. હજી પાછળનો ટોપિક નથી લેવાનો, એ પછી લેશું આપણે. પેલા આ શીખી જઈએ. એક ને એક દાખલો આપણે ત્રણે ત્રણ રીતે, 40 નથી 20 છે. અહીંયા પાછું જોવો એકવાર. સ્લાઇડ નંબર 7 ની વાત કરું છું, 8 ની નથી વાત કરતો. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે પહેલી તારીખે પાછી પરચેઝ ના ડેટા પ્રોવાઈડ કર્યા છે. ચાલો તો પરચેઝ કરું તો કયા ટાઇટલમાં લખું? વિચાર, 3 ટાઇટલ છે તમારા. હા, પરચેઝ નો ટોપિક પરચેઝ. ક્વોન્ટિટી પ્રમાણે વાત કરું તો 200, પ્રાઇસ પ્રમાણે વાત કરું તો 25. ચાલો 200 ગુણ્યા 25 5000. ઇશ્યુ નથી તો નહીં લખવાનું. બેલેન્સમાં ક્રમ જાળવી રાખવાનો છે. જે જૂનો ક્રમ હોય પહેલા અહીંયા લખવાનો. 100 યુનિટ, 20 ની પ્રાઇસ 2000. એટલે જો પેલા જૂનું લખ, કાલે આવું જ કર્યું. ધ્યાન આફ્ટર નીચે આપણે નવી ખરીદી લખવાની. 200 ક્વોન્ટિટી, 25 ની પ્રાઇસ, ટોટલ 5000. જરા કાલે કોઈ લખેલું હોય તો મેચ કરી જો ડેટા, સેમ ટુ સેમ આવા જ લખવાનું તો નહીં, જરા આટલું ચેક કરો પહેલા. ફીફો હતો તોય ભલે, લીફો મેથડ છે તો બી ભલે. આટલું જ લખ્યું હતું. હા સર, પણ હું લખતો નથી, મારા બહુ હાથ દુખે છે. 5 મારા મગજ મને સિગ્નલ આપે છે લખ્યો કોઈનું ભલું થતું નથી. ચાલો તો આપણે લખશું નહીં. ધ્યાન આપતા. 300 યુનિટ, 30 ની પ્રાઇસ, પણ શું છે પાછું? પરચેઝ. તો કઈ કોલમમાં લખવાનું આપણે? પરચેઝ. સરસ. ચલો તો પરચેઝમાં લખી દો 300 ક્વોન્ટિટી, 30 ની પ્રાઇસ 9000. સેલ નથી તો આમાં નથી લખતો. બેલેન્સમાં જ્યારે લખવાનું થાય તો જૂનો ક્રમ જાળવી રાખો. જૂનો ક્રમ છે 100 યુનિટ, 20 ની પ્રાઇસ 2000. 200 ક્વોન્ટિટી, 25 ની પ્રાઇસ 5000. અને નવો ક્રમ પછી નીચે એડ કરો, નવી ખરીદી નીચે 300 યુનિટ, 30 ની પ્રાઇસ 9000. તો પાછું જે લોકો લખેલું છે કાલે ઘરે જઈને અથવા અહીંયા, તો એ પાછું ચેક કરી શકે છે. અહીંયા સુધી ક્વેશ્ચન સેમ હતો કે નહીં જોઈ. દાખલો એનો એક છે, ફીફો પ્રમાણે ગણ્યો તો આજે લીફો પ્રમાણે. સેમ જ ક્વેશ્ચન અહીંયા સુધી છે. ચલો હવે જે કઈ બદલાવ થાય અહીંયા થવાનો છે. 10 માર્ચ, પહેલી ઘટના 10 માર્ચે હવે શેની બને છે? સેલ. કેટલી ક્વોન્ટિટી? 400. તો જો સેલની કોલમમાં લખવાનું. સેલની કોલમ કેટલી વેચવી છે? 4. પણ આ તારીખે તમારી પાસે 600 યુનિટ પડ્યા છે ટોટલ. તો આમાંથી કયા વેચવું? તો મેથડનું નામ શું છે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો છેલ્લે માલ આવ્યો, આને પહેલા હટાવો, આને મારી ચોકડી. 300 યુનિટ, જો છેલ્લે જે માલ આવ્યો ને પહેલા જાય છે. 300 યુનિટ, 30 ની પ્રાઇસ 9000. ચલો હજી કેટલા આપવાના? કસ્ટમરને 450 જોઈએ, મેં તો 300 જ આપ્યા. હવે 200 ક્યાંથી આપી દો? તો આને પછીનું 200 છે ને, 200 આપી દો. કેમ નહીં? હા, તો 450 માં 300 આપ્યા તો બાકી કેટલા? 100. તો બધા નહીં આપણને, અડધી ચોકડી. તો 200 માંથી માત્ર એને જોઈતા છે એટલા જ આપો, તો 450 થઈ ગયા. જો ચલો કઈ પ્રાઇસ છે? 25. ચલો અહીંયા કેમ મિસ્ટેક થઈ ગયો લખવામાં? આપણે તો 50 ના ભાવે વેચ્યું, 50 લખવા જોઈતા હતા ને. સેલ પ્રાઇસ ક્યારે લખાય? પ્રોફિટ લોસ જોઈતો હોય તો. અહીંયા મારે પ્રોફિટ લોસ જોઈતો છે નહીં, સ્ટોક નું મૂલ્ય જોઈએ. આનો મતલબ થાય જે માલ વેચાય છે ને એની પડતર લખો છો. સેલ તો આપણે P&L ટ્રેડિંગમાં લખશું, અહીંયા લખતા નથી. 150, 25 ની પ્રાઇસ 3750. ચલો બધું વેચાઈ ગયું. ઓકે. હવે બેલેન્સમાં જો ક્રમ જાળવી રાખવો પડશે. બેલેન્સમાં જૂનો ક્રમ કેટલો પડ્યો પહેલા ચેક કરો.
હવે આ ઉપરનો બોલો લાસ્ટમાં જે ડેટા અહીંયા ચેક કરવાનો. તો આ તો પડ્યા છે જો પૂરેપૂરા 120 ની પ્રાઇસ 2000. આ અડધી ચોકડી છે જો. તો 200 માંથી કેટલા જતા રહ્યા? 150. તો બાકી કેટલા રહ્યા? 50. પ્રાઇસ એની 25. અમાઉન્ટ પ્રમાણે કહું તો 1250. હવે જરા ચેક કરી લઈએ 10 માર્ક્સના ડેટા પ્રીવિયસ સાથે કમ્પેર કરો એટલે અહીંયા તમને અલગ દેખાશે બધું. કારણ કે કાલે મેથડમાં શું હતું? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો ત્યાં જો પહેલા 100 વેચાણા હશે, પછી 200 વેચાણા હતા અને પછી 50 વેચાણા હતા. આજે પહેલા 300 વેચાઈ ગયા અને પછી 150 વેચાણા. થોડું ખાલી સમજાણું પહેલા એટલે મેથડ નું નામ કેમ આવવું પડ્યું એ સમજાવવાનો પ્રયત્ન કરો. છેલ્લે જે માલ પહેલા એ પહેલા વેચાણો. કાલે શું હતું? પહેલા વેચાતો. આજે જે છેલ્લે આવ્યો હતો ને, જો આ છેલ્લે આ સ્ટોક આવ્યો એ પહેલા વેચાય એટલે નામ આ રીતે પડ્યું છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ પાછો. હવે જરા ચેક કરો કઈ તારીખ છે? તો 15 માર્ચ. ચલો 15 માર્ચ શેનો ટોપિક છે? 15 માર્ચે તો 400 યુનિટ ખરીદા આપણે. તો એ લખો 400 યુનિટ. કઈ પ્રાઇસે ખરીદા 400 યુનિટ? 35. 400 ગુણ્યા 35 14,000. પરચેઝ હોય તો પરચેઝ ની કોલમમાં લખો. બરાબર લખ્યું ને? તો અહીંયા બધું દેખાય. એક્ઝામમાં જ આ તકલીફ થાય. અહીંયા જે લખ્યું ને પહેલા અહીંયા લખ્યા કરશે. માણસનું મગજ હિપ્નોટ એક હારે ઘણું બધું વિચારતું હોય. તો આપણે એને શું લખ્યું છે અહીંયા અને આપણે અહીંયા પહેલા શું લખ્યું છે તો યુનિટ છે. તો લખવામાં આવું ન થઈ જાય બરાબર, નકર આખો છેલ્લે સરવાળો બધું ખોટું પડે આપણું. એટલે 400 યુનિટ 35 ની પ્રાઇસ. અડધાને પાક્કું કહો, બોલ. અડધાને નહોતી ખબર. એ તો કોકે કીધું આમ ન એટલે કીધું ત્યાં શું થયું અને આ બાજુ આટો મારવા આવ્યા એટલે થોડી ખબર પડી કે ક્યાંક થયું. ચલો જૂનો ક્રમ જાળવી રાખો. 100 ક્વોન્ટિટી 20 ની પ્રાઇસ 2000. 50 ક્વોન્ટિટી 25 ની પ્રાઇસ 1250. પેલા જૂનું લખ. નવી ખરીદી આની નીચે લખો. નવી ખરીદી 400 યુનિટ 35 ની પ્રાઇસ 14,000. ચલો તો ખરીદી થાય ત્યારે શું કરવાનું ખબર પડી ને? પેલા જૂનું લખવાનું, એને નીચે પછી નવી એડ કરી દેવાની બેલેન્સ. ચલો 20 તારીખે પાછી એક ખરીદી કરી. એટલે જો વારે વારે ખરીદી કરો એટલે ખબર પડે કે ખરીદીના ટોપિક નીચે નીચે કઈ રીતે એડ થાય છે. ચલો કેટલી ક્વોન્ટિટી? 500. પ્રાઇસ 40. 500 ગુણ્યા 40 20,000. તો લખ્યા 20,000. જૂનો ક્રમ જાળવી રાખવો પડશે. 100 ક્વોન્ટિટી 20 ની પ્રાઇસ 2000. પછી 50 ક્વોન્ટિટી 25 ની પ્રાઇસ 1250. પછી 400 ક્વોન્ટિટી 35 ની પ્રાઇસ 14,000. ચલો આટલું લખાય. હવે નીચે નવી ખરીદી એડ કરવાની. તો નીચે નવી ખરીદી એડ કરી દઈશું આપણે. ચલો નવી ખરીદી થઈ 500 ક્વોન્ટિટી 40 ની પ્રાઇસ 20,000. તો જ્યારે ખરીદી કરવી ત્યારે નીચે એડ કરતી જવાની. હવે આ કોષ્ટક યાદ રાખો. ઉપરનું બધું ભૂલી જાવ. નવી ખરીદી એટલે નવો ટોપિક અહીંયાથી જોવાનો. ધ્યાન આપો. 25 માર્ચે ઘટના બની. ચલો 25 માર્ચે જે ઘટના બની એને સોલ્વ કરીએ. ચલો ચોથી બેન છે કોર્નર ઉપર. ક્યાં લખશો અંદાજે? ચલો સેલમાં બોલો કેટલા લખો? તમે કયો એટલા લખો. જેવું સમજાયો, ખોટું પડે એનું ટેન્શન નહીં. હા ઓકે સરસ. એમની પાછળ કેટલા લખો ફરીથી? પછી પ્રાઇસ ઓકે. અમાઉન્ટમાં ઓકે સરસ. ચલો એમનું કેવા પ્રમાણે આપણે પહેલા લખીએ. ચલો એમનું કેવું છે 500 ક્વોન્ટિટી લખો, 40 ની પ્રાઇસ લખો, 20,000. ચલો લખી નાખીએ. એક્ઝિટ એમની પાછળ ભાઈ શું લખશો તમારા મત મુજબ? હવે પરચેઝમાં આવશે. સરસ.
ચલો એમની બાજુ એમની બાજુ લાસ્ટમાં આન્સર હે પણ એમની બાજુ 250 તમારો મિત્ર ખરીદીમાં લખવાનું કે તમે કેમ ને આટા મારો છો? મિસ્ટેક થતી લાગે કે સમજવામાં તમારે. સેલમાં સરસ. ચાલ બાજુમાં સેલમાં ક્યાં લખીશ અને કેટલા લખીશ મને કે. ચાલ 3 કોલમ છે સેલમાં મારા પાસે. તો ક્વોન્ટિટીમાં 150 250 બોલોમાં એ નકર નહીં ટકે જ. કોંગ્રેસની સરકાર ન ટકતી હમણાં 2012 થી બળી જાય છે. એનો ટેકો ન આપો. ચાઇનાની સરકાર છે બાજુમાં. ચાલ બોલ ફરીથી બોલ. એમને પાછો જવાબ ફરીથી બોલો તો શું કીધું તું? ઓકે સર અમાઉન્ટ એક બોલી ગયો. લડવાઈ તેને ઉધાર લઈને હથિયાર લઈને નીકળ્યા છે બરાબર. તારું હથિયાર દે યુદ્ધ થયું મારી હારે. ઓકે ચલો એમની બાજુમાં હવે શું લખશો સેલમાં? ઓકે સરસ. ચલો એમનું કેવું છે એ પ્રમાણે લખો છો. 250 35 ની પ્રાઇસ અને 8000. ચલો એમની એક્ઝેક્ટ પાછળ કેટલા લખો સેલમાં આવે? અરે વાત તો જો 750 છે નહીં ના પડે છે. ચલો માની લો અહીંયા બેન થર્ડ બેન્ચ કોર્નર ઉપર કઈ નહીં સેલમાં કોઈ નહીં પક્કું એમની બાજુમાં. તો પછી ક્યાં લખશો? ચલો સેલમાં ના પડે છે તો પછી ક્યાં લખશો આપણે? અહીંયા લખો આ કોલમમાં. ચલો કેટલા લખો એમની બાજુમાં? પહેલા ટ્રાય કરો. સરસ. અમાઉન્ટમાં ચલો તમારા કેવા પ્રમાણે હું લખી દઉં છું. ચલો એક્ઝેક્ટ લાસ્ટ બેન્ચ સેકન્ડ. હા હવે ક્યાં લખો તમે? પરચેઝમાં કયો તો બોલે, સેલમાં કયો તો બોલે, બેલેન્સ તમારો મત. બેલેન્સમાં સર એમની બાજુ બેલેન્સમાં હવે કેટલા લખો? ચલો પ્રાઇસ ઓકે 50 25 1250. ચલો એક્ઝિટ એમની બાજુ. હવે ક્યાં લખો? પરચેઝમાં, સેલમાં, ઇશ્યુમાં, બેલેન્સમાં? ક્યાં? બેલેન્સમાં કેટલા લખો? બેલેન્સમાં 150 પ્રાઇસ 35 ની પ્રાઇસ અને અમાઉન્ટ 5250. ચલો એમની બાજુમાં હવે કેટલા લખો? બેલેન્સમાં થોડું ઝૂમ કરી દો. હા બોલો કેટલા લખો બેલેન્સમાં બેન? જોરથી થોડું. અહીંયા પેલા 150. સરસ. ચાલો 150 ત્યાં લખશો બાજુમાં. તો નીચે કેટલા લખો? ક્યાંય તમને એમ લાગે મિસ્ટેક થઈ ગઈ તો સુધારી શકો છો. આ બાજુ છેલ્લે કોર્નર ઉપર. હા બોલો ક્યાં લખવું છે તમારે? બેલેન્સમાં, પરચેઝમાં કે સેલમાં? ક્યાંય નથી લખવું. ચલો તો ના પડે ક્યાંય નથી લખવું આપણે. આ બાજુ કોર્નર ઉપર છેલ્લેથી બીજી બેન્ચ ક્યાંય નથી લખવું. મારું તો કહેવામાં ખોટું છે છાપવામાં થોડું. બાજુમાં જરા ચેક કરી લે. આમાં મને ડાઉટ છે. આમ જ આવે 100% કન્ફર્મ श्योर. चलो सर लॉक किया जाए. आ बाजू तीसरी बेंच कॉर्नर ऊपर आखो एग्जिट एमनी पाछळ फाय બધું રેડી સર. તમે હાંકો તમ તારે એમની બાજુમાં કન્ફર્મ. આયા કેમ 250 છે મને નો ખબર પડી. આમાં ક્યાંય નથી 250 નો આંકડો. જો ક્યાંય નથી. જો 250 ક્યાંય નથી. આ છાપમાં મિસ્ટેક થઈ. એક્ઝેક્ટ એમની પાછળ છાપમાં મને ભાઈ મિસ્ટેક લાગે છે. 250 ક્યાંય આંકડો જ નથી. જો હા 400 માં માઇનસ છે.
બાજુમાં ખબર કેમ પડશે 400 માં કેટલા માઇનસ કરવા? હા, 750 ટોટલ વેચવાના હતા. હવે પાછું જો અહીંયા પેલા જો કઈ મેથડ છે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ટોટલ કેટલા વેચ્યા? 700. તો મેં છેલ્લેથી વેચવાનું સ્ટાર્ટ કરો તો છેલ્લે કેટલી ક્વોન્ટિટી છે? 500. તો મેં પહેલા આને બધા વેચી નાખ્યા. એટલે જો અહીંયા પહેલા લખ્યા 500 ગુણ્યા 40 20,000 જતા રહ્યા. ચલો 750 કસ્ટમર ને જોતા હતા, આપણે 500 આપી દીધા. હવે કેટલા બાકી રહી? હા, તો પછી એની પછી ઉપરથી ને નીચે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. છેલ્લે આવ્યો તો પછી છેલ્લે હતો તો અહીંયાથી આપવાનું, અહીંયાથી છેલ્લે લેતું જાવ. એટલે આ તો જતો રહ્યો, આ માહિતી તો જતી રહી. ચલો હવે એની ઉપરની માહિતી કઈ છે? છેલ્લે આ હતું એની પછી 400, પણ બધા આપી દેવાના ઘટતા એટલા. તો આપણે 750 માંથી 500 તો આપી દીધા. તો હવે કેટલા ઘટે આપવા? 250. તો અહીંયાથી 250 આપવાના. પૂરેપૂરા આપી દો નહીં તો એટલે આપણે અડધી ચોકડી રાખ્યા. તો આમાંથી 400 માંથી 250 આપ્યા, 35 ની પ્રાઇસ લઈ ગુણાકાર કર્યો. કેટલો આવ્યો? 8750. તો જો 750 નો વહીવટ થઈ ગયો. હા, હવે બેલેન્સ ની કોલમમાં જાવ. ચાલો બેલેન્સમાં તો ક્રમ જે છે એ ક્રમમાં લખવાનો. પહેલો ક્રમ કયો હતો? તો મેં 100 લખ્યા છે. પછી ક્રમ કયો હતો? 50, તો મેં 50 લખ્યા. પછી ક્રમ કયો હતો? 4, પણ 400 માં જો અડધી ચોકડી છે. કેટલા વેચાઈ ગયા 400 માં? જો 250. તો વધ્યા કેટલા? 150. કઈ પ્રાઇસ છે? 35. આ બે નો ગુણાકાર કર્યો 5250. એટલે શું યાદ રાખવાનું, સમજવાનું છે અહીંયા? અહીંયા તો ઉપરનો જે ક્રમ છે એમ જ લખ્યા કરવાનો છે. અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે કઈ મેથડ છે. ફીફો હોય તો પહેલેથી વેચવાનું ચાલુ કરવાનું. જરા ઓપન કરો. 25 માર્ચ નો વહીવટ તમારા ચોપડામાં ઓપન કરો, જેને લખ્યું છે એમાં આ કોષ્ટક જો આ તારીખનો અહીંયા સેલમાં જો ઇશ્યુમાં જો ને આ પહેલા જો અહીંયા ચોકડી હશે, તમને અહીંયા ચોકડી હશે. જો અહીંયાથી વેચ્યું હશે, ઉપરથી સ્ટાર્ટ કર્યું હશે તમે, પછી પાછી બીજી ચોકડી, પછી અડધી ચોકડી હશે, એમ હશે. જો ઉપરથી વેચતા હતા. આ કઈ મેથડ છે? લીફો. તો હું છેલ્લેથી ચાલુ કરું છું. પેલા આ વેચું અને પછી અડધું આ વેચું. ફરક દેખાણો? તો આ રીતે ધ્યાન રાખવાનું છે તમારે. પ્રેક્ટિસ થશે એટલે આવડશે. મેથડ ખાલી સમજવી છે, પછી પ્રેક્ટિસ બાકી છે આપણે. ચલો આ બી લખાઈ ગયું. હવે શું? તો નવો ટોપિક લેવાનો ધ્યાનમાં. ચલો નવો ટોપિક લો. છેલ્લી ઘટના 30 માર્ચે ઓર બની. શું ઘટના બની? તો કે 100 યુનિટ આપણે ખરીદ્યા, વેચા. સરસ. તો વેચાણમાં લખો. કયા ભાવે વેચા? 60 ના ભાવે. સરસ. ચલો કેટલી ક્વોન્ટિટી વેચી? 100. હવે લખવા અહીંયા કેટલા? તો અહીંયા જયારે આવો ને ત્યારે ટોપિક યાદ કરવાનો. કઈ મેથડ? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો છેલ્લે આ માલ પડ્યો છે ને, આને વેચા. બધો વેચા છે નહીં, કારણ કે 150 છે, આપણે 100 જ જોતા છે. તો અડધી ચોકડીમાં. ચલો અડધી ચોકડીમાં 100 ક્વોન્ટિટી, 35 ની પ્રાઇસ. 100 ગુણ્યા 35 35. ચલો પછી અહીંયા બેલેન્સમાં તો જે પહેલેથી ક્રમ હતો એમ જ લખા કરવાનો. ત્યાં ક્રમ નથી બદલવા જવાનો. તો પહેલા માર્કમાં કેટલા પડ્યા જો તો 100. તો એઝ ઇટ ઇઝ લખો. આમ નથી કરવાનું, આમ નથી કરવાનું. 150 માં કેટલા વેચાઈ ગયા? 100. તો કેવા 50 બાકી રહ્યા, 35 ની પ્રાઇસ. બોલો 1750. પછી 50, 25, 1250 અને પછી 100. અહીંયા લીફો નથી. અહીંયા કે લાસ્ટ ઇન ફર્સ્ટ અહીંયા નથી, અહીંયા છે. અહીંયા તો બેલેન્સમાં જે ક્રમમાં બેલેન્સ હતી એ જ ક્રમમાં બેલેન્સ લખવાની છે. ફરક દેખાય છે? સમજાવું છું એ. તો જો અહીંયા ક્રમ જે હતો એ ક્રમ જ લખવાનો. અહીંયા ક્રમ નથી બદલતા આપણે. 100 ક્વોન્ટિટી, 20 ની પ્રાઇસ 2000. 50 ક્વોન્ટિટી,
25 ની પ્રાઇસ 1200 ભાઈ. અહીંયા તો ક્રમ છે એમને જ છે. 150 માંથી 100 ગયા, 50 બાકી રહ્યા. 35 ની પ્રાઇસ 1750. લો બધો હિસાબ લખાઈ ગયો. ધેટ્સ ઓલ કમ્પ્લીટેડ દાખલો. તો છેલ્લે હિસાબ લખાય એટલે શું કરી દઈશું આપણે? ટોટલ. ચલો કરો ટોટલ સ્ટાર્ટ. ચલો ટોટલ છે પહેલા. તો પરચેઝ નું ટોટલ જરા ચેક કરીએ. 200, 300, 400, 500, 1400. આનું કઈ કામ નથી. અમાઉન્ટ નું કામ છે. અમાઉન્ટ 5, 9, 14 અને 20,000, 48,000. ચલો એમ સેલ ની કોલમ નું ટોટલ કરીએ. સેલ ની કોલમ આટલી છે 1300. પાક્કું છે ને? હા ચલો 1300. એમ આપણે અમાઉન્ટ નું કામ છે. આનું કઈ કામ નથી. હટાવી તો એટલે આટલી અમાઉન્ટ છે 45. ચલો 45. અને આ તો બેલેન્સ જ છે છેલ્લી. તો આનું ખાલી આ ટોટલ આપણે એક હારે લખી દેવાનું. આટલું જો છેલ્લે તો આટલું જ જો ના, કારણ કે ખુદ બેલેન્સ થઈને જાય, પ્લસ માઇનસ થઈને જાય. તો 200 ક્વોન્ટિટી. આનું કઈ કામ નથી. હા 5000. આ જે બોક્સ મળ્યો, આ બોક્સ, આ શું મળ્યું મને? ક્લોઝિંગ સ્ટોક. ક્લિયર મુદ્દો એટલો? ચલો હવે પાછો ક્યાંક જાદુ કરવી, તોફાની કરવી. તોફાની કરવી કે તોફાની કરવી. ચલો જોજો હવે બરાબર. દાખલો એક ને એક જ છે ને? રકમ મેં કોઈ બદલાવ કર્યો છે નથી. ચાલો હવે આ દાખલો છે પ્રોફિટ લોસ જાણવો છે મારે. તો લીફો પ્રમાણે ટ્રેડિંગ બનાવશું. ચલો લીફો પ્રમાણે બનાવો. ઓપનિંગ સ્ટોક ક્વોન્ટિટી કેટલી હતી? 100. 100 ક્વોન્ટિટી નો ખર્ચ બોલો. 100 ક્વોન્ટિટી નો ખર્ચ. તો ઓપનિંગ સ્ટોક 100 ક્વોન્ટિટી અમાઉન્ટ પ્રમાણે 2000. તો લખ્યા મેં 2000. ચલો ધેટ્સ ઓલ. પછી પરચેઝ પ્રમાણે વાતો કરવી આપણે. પરચેઝ પ્રમાણે પરચેઝ ની ટોટલ ક્વોન્ટિટી આવી 1400. અમાઉન્ટ પ્રમાણે વાત કરીએ તો અહીં અમાઉન્ટ 48,000. આ ખરીદી. ચલો સેલ પ્રમાણે વાતો કરીએ. સેલ પ્રમાણે તો સેલ પ્રમાણે ટોટલ ક્વોન્ટિટી કેટલી વેચી દો? સેલ પ્રમાણે 1300. તો મેં લખ્યા 1300. અને ટોટલ અમાઉન્ટ જોતી હોય તો કાલે જે આપણે લખ્યું હતું 450 ગુણ્યા 50, પછી વત્તા 750 ગુણ્યા 55, વત્તા 100 ગુણ્યા 60. સેલ તો સેલ પ્રાઇસે લખાય. પ્રોફિટ લોસ જાણવું હોય ત્યારે સેલ કઈ પ્રાઇસે લખાય? સેલ પ્રાઇસ. તો 450 ગુણ્યા 50, આખો સરવાળો આપો છો? હા તો આખો સરવાળો 69,750. જો ક્વોન્ટિટી અહીં 450, 750 ને 100 એટલે 1300 ક્વોન્ટિટી. અહીંયા પ્રોફિટ લોસ જાણવો છે. જ્યારે પ્રોફિટ લોસ જાણવો હોય ત્યારે સેલ આરે સેલ પ્રાઇસ લેવાય. આ કઈ રીતે 69,750 બધાનો ગુણાકાર લખ્યો મેં. ચલો ધેટ્સ ઓલ. સાચો પ્રોફિટ લોસ ક્યારે મળે? જેટલી ક્વોન્ટિટી વેચી હોય એટલો જ અહીંયા ખર્ચો લખાઈ દો. તો ખર્ચો કેટલાનો લખ્યો? 1500. સેલ કેટલાનું લખ્યું? કેટલો વધારે લખાઈ ગયો? તો ડેબિટ વધારે લખાઈ જાય કેન્સલ કરવા ક્રેડિટ. તો લખ્યો મેં અહીંયા ક્લોઝિંગ સ્ટોક. ક્વોન્ટિટી પ્રમાણે કેટલી વધારે લખાઈ ગઈ? 200. તો જો છેલ્લે 200 ક્વોન્ટિટી આપણી પાસે પડી જઈ છે ને? હા પ્રાઇસ પ્રમાણે વાતો કરો તો 5,000, એવર્ડ 5,000. ઓળખો છો ને એવર્ડ 5,000? નહીં? સરસ. તો કઈ ઓળખવાની જરૂર છે જ નથી. આ પીડવાનો સરવાળો એમાંથી આ બાદ કરી નાખો એટલે મળશે તમને જીપી 24. સરવાળો કહું તો 74,750. જીપી કહું તો 24,750. ચલો
આ દાખલો કાલનો જ છે ને? આમાં મેં કઈ ચેન્જીસ કર્યો છે? કાલનો પ્રોફિટ ગોતો. $5,000 ક્લોઝિંગ સ્ટોક વર્ષના અંતે પડ્યો ને? એ તો જાદુ બતાવું છું કે દાખલો એક ને એક છે, રકમ એક ને, ક્વોન્ટિટી સેમ છે, પ્રાઇસ બી સેમ છે, તો મેથડ ખાલી બદલી કે નફો બદલી. લો, આવું તો આપણે કોઈ વિચાર્યું જ નથી કે એક ને એક ખરીદીની રકમ, ક્વોન્ટિટી સેમ, સેલ પ્રાઇસ સેમ, ક્વોન્ટિટી બી સેમ છે, છતાં બી પ્રોફિટ બદલી છે. હવે આ ખબર ન પડે તમને, બુકમાં ક્યાંય હોય જોઈ દેજો કે એક ને એક દાખલો ત્રણેય મેથડ થી પ્રોફિટમાં કઈ રીતે સર્જાય. ચાલો, ઓર પાછો આપણે બટરફ્લાય બનેલો. જે બાજથી જોઈશે નથી બટરફ્લાય આપણને શું બતાડશે? COGS. શું દેખાડશે આપણને? COGS. ચલો, આ COGS 69,750 માંથી 24,750 હટાવો. કેટલા? વેચેલ માલની પડતર 45,000. કેટલામાં વેચો? એની પડતર કેટલી? કેટલામાં વેચો 45,000 નો માલ? તો કેટલો પ્રોફિટ થાય? 24,850. સરસ. ચાલો, જૂનો સ્ટોક કેટલો હતો ગોડાઉનમાં? નવો કેટલો ખરીદો? ટોટલ ક્વોન્ટિટી પ્રમાણે તો 1,500 ક્વોન્ટિટી. આને શું કહેવાય ઇંગ્લિશમાં? આજે 50,000 નો માલ પડ્યો છે ગોડાઉનમાં, આને શું કહેવાય? કાલે કંઈક નામ આપ્યું હતું, ગુડ્સ અવેલેબલ ફોર સેલ. ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આટલો માલ ગોડાઉનમાં પડ્યો તો વર્ષ દરમિયાન. છેલ્લે ચેક કર્યું તો ખાલી કેટલો માલ પડ્યો છે? 50,000 માંથી 5,000 નો જ પડ્યો છે. તો બાકીનો કેટલો ક્યાંય ગયો? વેચાઈ ગયો. કેટલાનો વેચાઈ ગયો? 45,000. ક્વોન્ટિટી પ્રમાણે વાત કરું તો કેટલા ગુડ્સ અવેલેબલ હતા ક્વોન્ટિટી પ્રમાણે? છેલ્લે કેટલી ક્વોન્ટિટી પડી? બાકી કેટલી? 1,500 માંથી 200 જ પડ્યા. તો બાકી કેટલા? ક્યાં ગયા? બાકીના વેચાઈ ગયા. તો વેચાઈ ગયા. જો ઇશ્યુ થઈ ગયા. સેમ દેખાય છે ક્યાંક ક્યાંક? ઓકે, સરસ. થોડું થોડું આજે દેખાણું સર મને તો. બટરફ્લાય પણ દેખાણું કેવું હોય. ઓકે, આ ટ્રેડિંગ ખાતું શીખવાડે થોડું થોડું. ઓકે, ચલો, કઈ મેથડ શીખવાડી તમને? આમે લીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ. ચલો, તો એનો મતલબ તો એવો થયો ને કે ફીફો મેથડમાં નફો વધારે આવે. જો ને, કાલના કરતા નફો આ લીફો છે, લીફો કરતા ફીફો નફો વધારે. જોઈ લો એકવાર. તો કાલે 27 હતા, અહીંયા જો આજે કેટલા છે? 24. તો ફીફોમાં નફો વધારે છે. એવું તમારે જેટલા દાખલા બનાવો એટલા બનાવી દો. ક્યાંય ન હોય તો મને કહેજો. હા, ગોખવાનું નથી. કન્ટિન્યુ જ્યારે પ્રાઇસ, આ દાખલાની બનાવટ જોવાની. જેટલી વાર તમે ખરીદી કરો ને, પહેલા ઓપનિંગમાં સ્ટોક પડે તેની પ્રાઇસ કેટલી હતી, પછી નવી ખરીદી કરી, પછી પાછી નવી ખરીદી, પાછી નવી ખરીદી, પાછી નવી ખરીદી, તો કન્ટિન્યુ ભાવ વધે. જો ખરીદીનો ભાવ કન્ટિન્યુ વધે. જ્યારે આને કહેવાય ઇંગ્લિશમાં ઇન્ફ્લેશન. અને શું કહેવાય? ઇન્ફ્લેટ, એટલે ભાવ વધારો. તો જ્યારે માર્કેટમાં ભાવ વધારો હાલતો હોય તો હંમેશા ફીફો પ્રમાણે જે લોકો સ્ટોક ગણે એનો નફો ધંધામાં વધારે આવે. પણ એવું કેમ?
રાઈટ આન્સર આપો છો. હા, સસ્તું સસ્તું વેચાઈ જાય, મોંઘું મોંઘું પડ્યું હોય. હવે હું બોલું ને એના માટે તમારે ચોપડામાં જોવું પડશે, કમ્પેર કરવું પડશે. હું બોલું જોજો બરાબર. કાઢો અહીંયા 5 માર્ચ સુધીના ડેટા જો. પેલા 5 માર્ચ સુધીના ડેટા બેમાં સેમ છે. 5 તારીખ સુધીના ડેટા જરા ચેક કરો. 5 તારીખનો વહીવટ અહીંયા સુધી તમને સેમ દેખાય, જોઈ લો. અહીંયા સુધી સેમ લખેલું જોઈ લો. ફીફો જોવો તોય બને, અહીંયા લીફો જોવો તોય બને. જે બદલાવ થયો અહીંયા થયો. જોજો હવે કોષ્ટકમાં શું થયું જો. 10 તારીખના ડેટા અહીંયા જો. ત્યાં તમે પેલા કેટલી ક્વોન્ટિટી વેચી, કયા ભાવ? જો સસ્તામાં સસ્તો ભાવનો માલ વેચાઈ ગયો એટલે પડતર મારી ઓછી છે. જો ને આખન સરવાળો ત્યાં જો, અહીંયા આખન સરવાળો જો, ત્યાં તમારા 11,000 અને મારો સરવાળો જો અહીંયા લીફોમાં. હા, તો એનો મતલબ ફીફોમાં પડતર ઓછી આવે છે. કેમ પડતર ઓછી આવે છે? સસ્તો તમે વેચી કાઢ્યો. જો 20 ના ભાવનું અહીંયા વેચી નાખ્યો. પછી કયા ભાવનું વેચ્યો? 25 ના. અને પછી થોડું એવું 30 ના ભાવ વેચ્યો છે. જો અહીંયા મેં મોંઘું પહેલા વેચી નાખ્યો. તો મોંઘું વેચી પડતર શું હોય? મોંઘી હોય, વધારે હોય. પડતર વધે તો નફો ઘટે. તો એ થયું. બીજી ટેકનિક કઈ આપો? ચલો બીજી ટેકનિક જરા ચેક કરજો. અહીંયા તમારી પાસે છેલ્લે સ્ટોક પડ્યો છે ને, મોંઘા ભાવનો પડ્યો છે. નીચે આવો, અહીંયા આવો. અહીંયા છેલ્લે એકદમ લાસ્ટમાં જો, ને કયા ભાવનો પડ્યો તમારી પાસે? ક્વોન્ટિટી કેટલી? તો મારે 200 ક્વોન્ટિટી તો છે, પણ જો મારી પાસે જે સ્ટોક પડે ને 40 ના ભાવનો સ્ટોક જ નથી. કેમ? 40 નો વેચાઈ ગયો, બધો વેચી નાખ્યો. તો મોંઘું લીફોમાં વેચાઈ જાય, સસ્તામાં સસ્તી પ્રાઇસ ની પડી. જો ક્લોઝિંગ સ્ટોક કઈ બાજુ લખાય? વેપાર ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ આવક લખવી, ખર્ચ લખવી. હા, તો આવક તમે માત્ર કેટલી લખી? ફીફોમાં જો કેટલી લખી? હા, તો આવક વધે તો નફો વધે. બે બોલો સમજો. આખું લોજિક આપો કેમ આવું થયું? કોસ્ટ વધે. આ કોસ્ટ નો મતલબ COGS. જો તમારી પડતર વધુ લખો તો પ્રોફિટ શું થઈ જાય? ઘટી જાય. જેમ કે આ પેન 90 રૂપિયાની છે અને 100 માં વેચો તો નફો કેટલો થાય? 10. પણ હું બોલવાની પડતર 80 છે, પડતર ઘટાડી મેળો 80 છે અને 100 માં વેચો તો નફો વધી ગયો. 10 નો નફો કેટલો થઈ ગયો? 20. પડતર ઘટે, નફો વધે. પડતર વધે, નફો ઘટે. સમજાય છે મુદ્દો? ચાલો ઉલટો બોલો. આવક એટલે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક જમા બાજુ લખાય ને, આવક બાજુ લખાય. જો ક્લોઝિંગ સ્ટોક વધે, આ MCQ છે એક માર્ક્સના, એમ નથી સમજાવતો બધે. ક્લોઝિંગ સ્ટોક વધે તો નફો બી વધે. જો ફરક દેખાડું? ચાલો, અચ્છા સર ફરક દેખાડો છો? મેં કીધું હા. જરા ચેક કરો જીપી ના કેટલાનો છે તમારો? ફીફોમાં જીપી જરા. લીફોમાં કેટલો છે આપણી પાસે? બે વચ્ચેનો ગેપ કાઢો. 3 નો ડિફરન્ટ આવ્યો ને, એ 3 નો ડિફરન્ટ અહીંયા રહ્યો. જોઈ લો. ના ક્લોઝિંગ સ્ટોક તમારો કેટલો છે? મેં કેટલો લખ્યો? તમારા કરતા કેટલો ઓછો લખ્યો? આવક ઓછી લખી, નફો ઘટી ગયો 3000. જો દેખાડો થોડું પાછું. તો આખી આ સ્લાઇડ નું એનાલિસિસ કરીને તમને દેખાડું કે આ બધા ડેટા આવ્યા ક્યાંથી. તો ડેટા શીખવાડું છું. તો ફરીથી ફીફોમાં શા માટે સ્ટોકની પેલા ફીફોમાં COGS કેમ ઓછો હોય? જો ન ખબર પડે ને તો સરવાળો જો. ફીફોમાં તમારો સરવાળો જો ઓછો છે ને. જો કેમ ઓછો છે? હા, તો એના માટે તમારે આ કોલમ સસ્તામાં સસ્તા ભાવનો પહેલા વેચાઈ ગયો છે. જો દેખાય છે ને? એટલે સસ્તો વેચો તો પડતર શું હોય? ઓછી. અને પડતર ઓછી હોય નફો શું થઈ જાય? વધી જાય. હવે પડતર પ્રમાણે દેખાડો. જો તમારી પડતર કેટલી હતી? મારી પડતર કેટલી?
તો મારી પડતર વધે છે ને તમારા કરતા કેટલી વધારે? તો 3000 પડતર વધીને પડતર વધે તો નફો ઘટે. જો 3 નો નફો ઘટી ગયો તો પડતર પ્રમાણે નફો ઘટાડીને દેખાડો તમને. શું કામ ખબર પડી? પાછી પડતર કેમ ઓછી હોય ફીફોમાં? સસ્તો વેચી નાખે એટલા માટે. તો પડ્યું કેવું હોય? મોંઘું પડે એટલે આપણે ક્લોઝિંગ સ્ટોક નો ભાવ વધી ગયો. ક્લોઝિંગ સ્ટોક આપણે ક્યાં લખી? ટ્રેડિંગ ખાતામાં. ક્રેડિટ સાઈડ એટલે આવક કહેવાય, નોમિનલ ખાતો છે ટ્રેડિંગ. તો આવક વધારે લખી મારા કરતા તમે ફીફોમાં આવક વધારે લખી, 8 લખ્યા છે ને ત્યાં. આવક વધે તો પ્રોફિટ વધે. તો બે રીતે સમજાવું છું તમને. ઠીક છે? થોડું ખબર પડી ક્યાં ક્યાં? સરસ. ચાલો હવે આ જ દાખલો પાછો છેલ્લી મેથડ પ્રમાણે પછી ત્રણેય કમ્પેર કરે. મેથડ નું નામ આવે છે વેઇટેડ એવરેજ. કેવી એવરેજ? વેઇટેડ. કોષ્ટક તો એનું એ જ રહે પાછું. કોષ્ટક તો એમ જ બનાવશું પાછું. ચલો બનાવીએ પાછું. પછી એક આરે લખી શકો છો અને ક્વેરી હોય તો એ બી સોલ્વ કરી દઈશું આપણે. ઘરેથી પેલો હોમવર્ક આપો છો લખીને લાવો છો ને? 2 દાખલા આપો છો. આટલો થઈ જાય લગભગ ક્યારેય એવું બનશે નહીં તમને ન આવડતું હોય એવું. 80% દાખલો તમને આવડશે. કારણ કે ઇન્સ્ટિટ્યૂટ અત્યાર સુધીમાં જેટલું ઓછો એ બધું કરી નાખ્યું તો નવું કેટલું ઓછે? ઇન્સ્ટિટ્યૂટે અત્યાર સુધીમાં જેટલા દાખલા પૂછાય બધા ગણ નાખ્યા. તો તમે 10 દાખલા પછીના દાખલા જશે તો રિપીટ ચાલુ થઈ જાય, ખાલી નામ બદલાશે. તો તમે બધું જ ગણી નાખો તો નવું કેટલું પૂછે? ચાલો 20% પૂછે. કેટલું પૂછશે? ગયા વર્ષે 70% બેઠો સિલેબસ હતો. ઇન ધ સેન્સ જેટલા દાખલા ભણાય એમાંથી જ હતા બધા. આટલા માટે તમને પ્રેક્ટિસ આપો. પછી લખો ન લખો તમારી મરજી. હું મારા એંગલથી બધું કામ કરું છું, તમારા એંગલથી તમારે કામ કરવું પડે. સર પણ મારો કોઈ દિવસ એંગલ જ નથી હોતો ક્યારે, એનું મારે શું કરવું? એ તમારો પ્રશ્ન છે ભાઈ. સમય કાઢીને પણ તમારા માટે સ્પેશિયલ દાખલા બનાવી દઉં છું. હોમવર્ક માટે એક્ઝામમાં નીચે રાખી દઉં છું આ દાખલા પૂછવાનું. તો આપણે એટલી કેમ છેલ્લે માની લો બોર્ડનું પેપર હોય અને તમારી પાસે કોઈ આવે, એ માની લો બોર્ડનો જ મેમ્બર છે, 12માના બોર્ડનો જ મેમ્બર છે, પેપર એને જ કાઢ્યું છે અને કીધું લે પેપર ફૂટી ગયું હાલે, તો આપણે કરી નાખીએ કે નહીં? એને કીધું મેં જ પેપર કાઢ્યું, મેં હાલે આ પેપર આપણે ઓળખીતા છે ચલો. તો ગમે એમ કરીને રાતે ગમે એટલા વાગ્યા હોય ને, ભલે ઊંઘ ન આવે આજે, ભલે ગમે એમ થઈ જાય, એ પેપર જોઈને જ જાઓ. કેમ? એને જ પેપર કાઢે ને કે આવી ગયું બેઠો. તો એ જ હું કહેવાનો પ્રયત્ન કરું છું કે હું જેટલા હોમવર્કમાં આપણે બેઠા પોછાઈ ગયેલા જ છે એ જ આવવાના છે, એટલું તમને રિપીટ કરીને કહું છું. પછી ન કરો તો તમારી ઈચ્છા બહુ બળવાનું હોય. યુનિટ આ વખતે યુનિટ નો બોલે ક્વોન્ટિટી પણ બોલી શકો. રેટ, અમાઉન્ટ. પાછી કઈ કોલમ બનાવશો? ઇશ્યુ. ઇશ્યુ નો બોલવો હોય તો COGS. પાછી લખી દેશો અહીંયા COGS ને. ક્વોન્ટિટી યુનિટ બોલો અથવા ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. ચલો પાછી 3 કોલમ. હવે બેલેન્સ બનશે 3. બેલેન્સ માટે ક્વોન્ટિટી, રેટ અને છેલ્લે અમાઉન્ટ. પ્રાઇસ બોલો, અમાઉન્ટ બોલો, જે બોલે. વધારાનો ઇરેઝ કરી નાખો. ચલો ધેટ્સ ઓલ. પાછો હું બનાવું છું પેલા ટાઇટલ હું આપીશ? ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ. કઈ મેથડ પ્રમાણે બનાવશો? એઝ પર વેઇટેડ એવરેજ. ઓકે. ચલો પાછો જે લખવાની સિસ્ટમ છે એમને નજરે આમાં નથી યાદ. ફરક શું આવશે હમણાં જુઓ. ચલો પેલા ઓપનિંગમાં આપણી પાસે કઈ પડ્યું છે? હા,
ડેટ પ્રમાણે બધું લખી દે 2004 ફર્સ્ટ એપ્રિલ. બેલેન્સમાં પડ્યું એટલે પેલા બેલેન્સમાં લખીશ. કેટલી ક્વોન્ટિટી પડી 100. પ્રાઇસ પ્રમાણે 20 તો ટોટલ અમાઉન્ટ 2000. ચલો સાથે રહેવાનું. નો આવડતો ને અટકી નહીં જાય, બાજુવાળા ડિસ્કસ નહીં ચાલુ કરો, નકર એન્જિન આગળ વહી જાય છે ને ડબ્બા પાછળ રહી જાય છે. સમજાય છે ને કેવા માંગુ છે? નો આવડે તો અહીંયા જ જોયા રાખવા, ક્વેરી હોય લખીને કાઢી કરી લેવાય. પછી જેવો અહીંયા દાખલામાં ફ્રી પડો મને પૂછવાનું, સર અહીંયા મને ન ખબર પડી શું હતું જરા જોવાનું. નકર થાય છે એક પોઈન્ટ નહીં આવડે ને એને સોલ્વ કરવા બેહો છો ને તો બાકીના બધા પોઈન્ટ જતા રહે છે. ઓકે, એટલે શું કરવાનું, નો આવડે ટેન્શન ને મને પૂછો તમે તારે જવાબ આપીશ, પણ એને ટીક કરીને અથવા લખીને મૂકી દે 2 મિનિટ, પાછો અહીંયા સાથે થઈ જાવ. બનશે ક્યારેક ક્યારેક તેવું 3-4 વાર રિપીટ કરતો હશે ને તો એ પોઈન્ટ નહીં આવડતો ને આવડી જાય. એટલે અહીંયા જોવો, મને જોવો, ભલે ન ગમે અવાજ ઘોઘરો હોય જે હોય, પણ અહીંયા જોવો. બરાબર, જોયેલું ને સાંભળેલું હશે તો ક્યારેક આવડશે. આટલો નિયમ યાદ રાખો. ચાલો, 1 માર્ચે કઈ ઘટના બની? હા, શું ઘટના બની? પરચેઝ. કઈ પ્રાઇસ? 30. ચલો, ક્વોન્ટિટીમાં 300 ને એકવાર તો લખ્યું છે પેલી અહીં આ લખાણો શું કર્યો, ડેટ જાણી જોઈને બે માં પહેલી જ હતી જો, એટલે આપણને એમ લાગે આ 1 તારીખ નો લખાઈ ગયું. ચલો, તો એ ઓપનિંગ નો લખાય. એટલે એક્ઝામમાં શું કરે, પેન્સિલ થી ટીક કરી દે, જે લખાય ને ટીક કરી દેવા, એટલે ખબર પડે આ બાકી છે. 200 ક્વોન્ટિટી 25 ની પ્રાઇસ. 200 ગુણ્યા 25 5000. ક્રમ જાળવી રાખવાનો. 100 ક્વોન્ટિટી 20 ની પ્રાઇસ 2000. નીચે પછી નવી ખરીદી નીચે એડ કરવાની. 225 ની પ્રાઇસ 5. જરા ચેક કરી લો. ફીફોમાં આવું લખ્યું તો જરા ચેક કરો તો. લીફોમાં આપણે આવું જ લખ્યું તો એ પણ જોઈ લે. ચલો, નથી દેખાતું સર, મને લખ્યું નથી મેં હજી. મેં લખેલું જ તમને દેખાડી દઉં. તો ત્યાં બી આટલો જ હતો, જરા ચેક કરી લો. તો ફીફો હોય, લીફો હોય કે વેટ, ક્રમ તો આમ જ પેલા લખવાના છે. હવે જે બદલાવ થાય છે જો, જ્યારે ખરીદી કરીશ, શબ્દ મારો ધ્યાન ત્યાં મળ્યો, જ્યારે whenever જ્યારે પરચેઝ હું કરીશ ત્યારે ખરીદીની એવરેજ કરીશ. શું કરીશ? એવરેજ. ચલો, ટોટલ કેટલી ક્વોન્ટિટી ખરીદી? આ 300 ક્વોન્ટિટીની ટોટલ પડતર કેટલી? તો 300 ક્વોન્ટિટીની પડતર 7000. તો એક ક્વોન્ટિટીની પડતર કેટલી? 7000 ગુણ્યા 1/300. 4 આંકડા આપ્યો, પોઈન્ટ પછી 4 આંકડા 33. તો હવે આપણે આ બોક્સ ને યાદ રાખો, એવરેજ ને યાદ રાખવાની. ઓકે, તો ક્યારે એવરેજ કરવાની? જ્યારે ખરીદી કરવી ત્યારે. તો હમણાં ખરીદી કરીને આપણે જો તો એવરેજ થઈ. ચલો, થોડું ખાલી ખબર પડી એવરેજ થઈ એટલું સંભળાણું સર મને, બીજું કઈ સંભળાણું નથી. કાંઈ નહીં, પાછી હમણાં એવરેજ કરીશ. જેને ન ખબર પડે ખાલી લખીને ખબર ન પડે, અહીંયા હમણાં પાછું લખીને મે બી અહીંયા આવડી જાય જોવાનું. અહીંયા ચાલો પાછું, કઈ તારીખે ખરીદી કરી? હવે 5. કેટલી ક્વોન્ટિટી ખરીદી? 300. કઈ પ્રાઇસ? 30. 300 ગુણ્યા 30 9000. ચલો, આમાં તો કઈ છે જ નથી. ચલો, હવે જૂનો ક્રમ જાળવી રાખવો પડે. તો જૂના ક્રમમાં જે એવરેજ કરેલું છે ને, આને યાદ રાખો. બીજું બધું બોલો, એવરેજ બોલો. કેટલા છે? 300. એટલે એક હારે બધા લખાય. કઈ નવી પ્રાઇસ છે મારી પાસે? 23.33. ક્વોન્ટિટી પ્રમાણે લખ્યું, અમાઉન્ટ પ્રમાણે હવે 7000. હવે નવી ખરીદી આની નીચે એડ કરવાની. 300 ક્વોન્ટિટી 30 ની પ્રાઇસ 9000. બોલો, ખરીદી થઈ એવરેજ કરવાની. ચલો, ખરીદી થઈ એવરેજ કરો. જ્યારે ખરીદી કરીશ ત્યારે એવરેજ કરીશ. ચાલો,
એવરેજ કેમ થાય સર? તો પેલા ક્વોન્ટિટી નો સરવાળો કરવાનો 600, પછી અમાઉન્ટ નો સરવાળો કરવાનો, પાછી એવરેજ કેમ આવી એ લખો પાછું 600 ક્વોન્ટિટી ની પડતર 16000, તો આપણે એક ક્વોન્ટિટી પર યુનિટ પડતર કેટલી? 26.66. હવે બાકી બધું ભૂલી જવાનું. આ નવી જે એવરેજ કરેલી છે આને હું યાદ રાખીશ. તો યાદ રાખવા માટેનો બોક્સ બનાવ્યો કે આ પોઈન્ટ હું યાદ રાખીશ. હવે નીચે નવું લખીશ ત્યારે હવે નવી એવરેજ આવી ને, તો આ બોક્સ ને હું યાદ રાખીશ. બધા બોક્સમાં હવે ઉપરના ડેટાનું કાંઈ કામ નહીં. એટલે જ્યારે ખરીદી થઈ ત્યારે મેં એવરેજ કરી, અને હવે આ ક્વોન્ટિટીની પ્રાઇસ યાદ રાખવાની, બીજી બધાને ભૂલી જવાનું. થોડું સમજાણું પાછું 2 વાર લખી ક્વોન્ટિટી, ખરીદી 2 વાર લખી. સર હજી નથી ખબર, હજી આપણી માં 2 વાર હજી ખરીદી ના, પાછી એકાદ વાર ખબર પડશે. ચલો પાછું જોઈએ. હવે હું થયો જરા ચેક કરો. 10 માર્ચે વેચાણ થયું. વેચવી તો ખરીદીની કોલમમાં લખાય. કઈ કોલમમાં લખાય? ઇશ્યુ સેલમાં લખો. ચલો કેટલી ક્વોન્ટિટી વેચી? મારી પાસે કેટલા પડ્યા? 300, સોરી 100. આ બધું બોલો. આ જે બોક્સ છે એને યાદ રાખવાનું. છેલ્લે જે એવરેજ કરેલું બોક્સ એ મારા માટે અલ્ટિમેટ થઈ ગયું. ચલો 600 માંથી કેટલા મારે આપવા છે? 450. તો આમાં કેવું સારું? કોલમ બધું ક્રમ ગોતવા જતો, કેટલા આમાંથી ગયા, આમાંથી આમાં આ સારું, આમાંથી એટલા જ ગયા. ચલો પ્રાઇસ એ ખબર છે 26.66. 12,000 એપ્રોક્સ લખી છે. પોઈન્ટમાં જવાબ હોય તો 1-2 રૂપિયા આમ તો અકાઉન્ટમાં ચાલશે. એમસીક્યુ હોય એમાં ન ચાલે, ના એક્ઝેક્ટ જે પોઈન્ટ આવતા એ લખવાના. ચલો કેટલા વેચ્યા? બધા વેચી કાઢ્યા મેં. ચલો એટલે અડધી ચોક. 600 માંથી 450 ગયા. પ્રાઇસ તો આ જ છે મારા પાસે 26.6666 અથવા 6666. એટલે એપ્રોક્સ તમારો જવાબ આવ્યો 4,000. બરોબર થઈ ગયા. તો જો આમાં એક લાઈનમાં સેલનો ટોપિક પૂરો થઈ ગયો. ઓલા બે માં જો સેલમાં કેટલું લખતા, બે બાજુ કેટલી ક્વોન્ટિટી લખતા હતા. થોડો 500 પોઈન્ટ દેખાણો ફરક. ઇશ્યુમાં ફરક આવે છે થોડો, પરચેઝમાં થોડો ફરક આવે છે. ઓકે, તો જો પાછું સેલ કરો ત્યારે છેલ્લું જે બોક્સ એવરેજ કરેલું બોક્સ છે એને ધ્યાનમાં રાખવાનું, એમાંથી આપવાના. પ્રાઇસ એક જ છે એ લખવાનું, એનો ગુણાકાર અહીંયા લખ્યો. હવે હતા કેટલા ક્વોન્ટિટી? 600. વેચા કેટલા? 400. પડ્યા હોય કઈ? હા, તો મેં લખ્યા 150 પડ્યા છે. પ્રાઇસમાં પ્રાઇસ લખી, અમાઉન્ટમાં 2 નો ગુણાકાર લખ્યો. આ 2 નો ગુણાકાર કેટલો થયો? અપ્રોક્સ 4,000. ક્લિયર? પાછું વધી આગળ, પાછી ખરીદી કરીએ. ચાલો 15 માર્ચે શું ઘટના બની? ખરીદી. તો પરચેઝ કોલમમાં લખો. કેટલી ખરીદી કરી? 400. પ્રાઇસ પ્રમાણે વાતો કરો તો 35. 400 ગુણ્યા 35 14. ઇશ્યુની કોલમમાં કઈ નથી આ ઘટના, તો નથી લાગતો. ચલો જૂની ક્વોન્ટિટી હવે મારા પાસે એવરેજ વાળી યાદ છે ને, આ બોલે. નવું આવે એટલે નવી બેલેન્સ જોવાની, ઉપરનું ભૂલી જાવ. 150. 26.6667. અમાઉન્ટ પ્રમાણે 4. હવે બોલો નવી ખરીદી થઈ. હા, તો પેલા નીચે ક્રમ એડ કરો. 400 ક્વોન્ટિટી, 35 ની પ્રાઇસ, 14,000. આટલું ક્લિયર? ઓકે, હવે બોલો ખરીદી થઈ, એવરેજ થાય. જ્યારે ખરીદી ત્યારે એવરેજ. ચલો 550 ક્વોન્ટિટીની ટોટલ પડતર 18. તો 1 યુનિટની પડતર કે આનો ભાગાકાર 32.72. હા, 72. ચલો આમ લખી દેવાનું. પાછી કઈ રીતે એવરેજ ખબર પડી? પહેલા જૂની ક્વોન્ટિટી લખી, નવી ખરીદી એડ કરવાની, પછી એવરેજ કરવાની. હવે હું પાછું આ બોક્સ ને યાદ રાખી, જૂનું બધું ભૂલી જાય, ડિલીટ મારી. આને ખાલી યાદ રાખીશું.
હવે આ એવરેજ વાળો ટોપિક યાદ રાખો. દેખાણું પાછું ક્યાં? સરસ. ઓર પાછી ખરીદી એકવાર લખો એટલે દેખાય. 20 માર્ચ કેટલી ક્વોન્ટિટી ખરીદી? 500. કઈ પ્રાઇઝે ખરીદી? 40 ની. 500 ગુણ્યા 40 20,000. ચલો જૂનો ક્રમ લખો. જૂનો ક્રમ કયો લખો? 150 અને 400 એ લખો. એની એવરેજ જે કાઢી જોવાની તો કે 550 32.7273 અમાઉન્ટ પ્રમાણે 18,000. બોલો ખરીદી થઈ છે? હા, તો પેલા નીચે ક્વોન્ટિટી એડ કરવાની. 500 ક્વોન્ટિટી, 40 ની પ્રાઇસ, 20,000. બોલો ખરીદી થઈ છે? એવરેજ કરો. ચલો તો પેલા ક્વોન્ટિટી 1050. આ બે નો સરવાળો. ધેન આફ્ટર આ બે નો સરવાળો. અને એવરેજ કરવા માટે આને આના વડે ડિવાઈડ કરી દેવાનું. 1905. ચલો આ યાદ રાખો. ચલો જ્યારે જ્યારે ખરીદી થાય ત્યારે એવરેજ કરશું. અને હવે બોક્સ ને યાદ રાખશો આપણે. બીજું બધું ભૂલી જશું. ઓકે સરસ. ચલો હવે પછી હું ઘટના બની 20 પછીની ઘટના જો. 25 તારીખે શું થયું? હવે સેલ. તો સેલની કોલમમાં જાય. ચલો કેટલી ક્વોન્ટિટી વેચવી છે? અમારી પાસે કેટલી ક્વોન્ટિટી છે જરા ચેક કરો. તો હું આ બધું જોવાનો છું? નહીં, એવરેજ વાળો જો. તો 1050 માંથી 750 આપી શકાય? હા, તો પૂરેપૂરા આપી દો. આમાંથી એક હારે. એની પ્રાઇસ એ મને ખબર છે 36.1905. ગુણાકાર આપજો. 43. ચલો 27,143 એપ્રોક્સ. 1050 માંથી 750 ગયા 300. પ્રાઇસ બી ખબર છે 36,1905. 10,857 એપ્રોક્સ આવી ગયું છે. તો જો સેલમાં કેટલું સારું, કાંઈ ક્રમ જોવા જવાનું કોઈ માથાકૂટ નહીં. સીધા બોક્સમાંથી ટોટલ આવી. આની કરતા કોઈ દી વધારે વેચવાના જ નથી. હોય એમથી વધારે વેચાય કોઈ દી નહીં. તો આમાં બહુ સારું. આમાંથી એટલા બીજા બાકીના લખી નાખ્યા. ઓકે નેક્સ્ટ પોઈન્ટ. 30 માર્ચે ઓર ઘટના બની. શું કર્યું? પાછું 100 ક્વોન્ટિટી વેચી. હવે બોલો મારી પાસે છેલ્લે આ ડેટા છે ને, તો આ છેલ્લી બેલેન્સના ડેટા ઉપરનો ભૂલી જાઓ. તો છેલ્લે ડેટા આ છે. 300 માંથી કેટલા વેચો? 100. પ્રાઇસ પ્રમાણે 36,1905. તો 36,19 અથવા 36,20 જે લખો. 1-2 રૂપિયા આમ. 300 માંથી 100 ગયા. જો 300 માંથી 100 ગયા 200. 36.1905. 72, 38 અથવા 39. જે જવાબ આવતો હું એ છું. જે જવાબ આવતો 1-2 રૂપિયા એ લખવા. એટલે બધા ટોપિક પૂરા થઈ ગયા. છેલ્લે શું કરી દઉં આપણે? ટોટલ. ચલો અને પછી જાદુ કરશું. બટરફ્લાય ને યાદ કરીશું. હા, અડધાને એમ કહે જાદુ કરશો તો ધૂપ ધૂપ એમ કરે. હા, એ જાણે જાદુ હોય. ચલો આનો ટોટલ કરી દો. 1400. 48,000. 1300. હવે જે કાંઈ ખેલ થાય અહીંયા ખેલ થાય. 42,762. અહીંયા તો છેલ્લે આ જો ને, કારણ કે છેલ્લે બધું બેલેન્સ કરીને જ લેવા છે ઓલરેડી. તો આ બોક્સ ને જો 200. આનું મારે કઈ કામ નથી. 72, 38. 72, 38. આ જે છેલ્લે મળ્યું આ હું લખ્યું આપણે? ક્લોઝિંગ સ્ટોક. આ ક્લોઝિંગ સ્ટોક હતો. એક ને પાછો દાખલો છે. પાછો ટ્રેડિંગ ખાતો બનાવો. એક ને એક. હવે આ જે ટ્રેડિંગ ખાતો બને છે એ કોના પ્રમાણે બને છે? વેઇટેડ એવરેજ પ્રમાણે. ચાલો પાછું જોઈએ. ઓપનિંગ સ્ટોક ક્વોન્ટિટી પ્રમાણે 100.
રૂપિયા પ્રમાણે 2000. ચલો પરચેસ પ્રમાણે ક્વોન્ટિટી આવી રહી છે 1400. અમાઉન્ટ પ્રમાણે 40,000. સેલ પ્રમાણે ડેટાની વાત કરું તો સેલની ક્વોન્ટિટી 1300. પણ અહીંયા પ્રોફિટ લોસ જોતો છે, પડતર જોતી છે પ્રોફિટ લોસ, તો સેલ હંમેશા સેલ પ્રાઇસે લખાય. તો આપણે આગળના દાખલામાં ગુણાકાર કરીને જોતા કે 69 ક્યાંક હતા 750. એનો મતલબ ફીફો જુઓ, લીફો જુઓ તો ભલે વેઇટેડ જુઓ તો આ ત્રણ ડેટા તો સેમ જ છે. ત્રણેય દાખલામાં ટ્રેડિંગ, પીએનએલ, ટ્રેડિંગ ખાતું હોય ત્રણેયમાં ફીફો, લીફો કે આ ત્રણ ડેટા તો સેમ લખાય. જે ખેલ થાય છે અહીંયા ખેલ થાય છે, અહીંયા બદલે છે એટલે અહીંયા જવાબ બદલે છે. ચલો ક્લોઝિંગ સ્ટોક જો આપણે 7238, તો તમારો જીપી બદલશે ઓટોમેટિક 26988. જો પાછો બરાબર બટરફ્લાય. બોલો COGS 42762. ચલો બોલો COGS. તો જ્યાંથી જો ત્યાંથી COGS દેખાય. ચલો તો આનો નફો જો, આનો નફો બે ની વચ્ચે હે. ફીફોમાં નફો કેટલો? તો ફીફોમાં તમારા 27750. લીફોમાં નફો 24750. લીફોમાં નફો 24750 અને વેઇટેડ એવરેજમાં જો 26988. આ બે ની વચ્ચેનો નફો આવ્યો છે. ક્લોઝિંગ સ્ટોક એ જોઈશું ને, ક્લોઝિંગ સ્ટોક તો એમાં એવું જ હશે. ક્લોઝિંગ સ્ટોકમાં ફીફોમાં ક્લોઝિંગ સ્ટોક 8000, લીફોમાં ક્લોઝિંગ સ્ટોક 5000 અને વેઇટેડ એવરેજમાં તો કે 7238. બે ની વચ્ચે જવાબ આવે છે. કેમ એવું? તો એનું રાજ રહસ્ય બનેલું છે 10 તારીખમાં. જો 10 તારીખ ફીફોમાં 10 તારીખે જો, ફીફોમાં 10 તારીખમાં પહેલા કયા ભાવ વેચ્યો? પછી આમાં 25 નો ભાવ જ હજી નથી આવ્યો, તો આના કરતા ઓછા ભાવનો વેચ્યો છે. પછી થોડુંક વેચો, આને ઉપરની પ્રાઇસ જો, ઉપરની પ્રાઇસ એટલે કેટલી? એને સમજવા માટે આમ જો, એ ત્રણેયની અમાઉન્ટનો સરવાળો બોલો. ફીફો અહીંયા જે લખ્યું ને એમાં સરવાળો બોલો. શેના 75? આનો સરવાળો કહો છે. અહીંયા 3 હોય ને, 3 આખો 11500. અને મેં કેટલા લખ્યા? હા, તો તમારા કરતા ઉલટો બોલો, મારા કરતા તમે કેટલી કોસ્ટ ઓછી લખી. તો કોસ્ટ ઓછી લખી નફો શું થાય? વધે. તો તમારો નફો વધ્યો છે ઓટોમેટિક. દેખાણો ડિફરન્ટ? ઓર ડિફરન્ટ જો, ઓર ડિફરન્ટ. છેલ્લે આવો, છેલ્લે અહીંયા ક્લોઝિંગ સ્ટોકમાં તો તમારામાં જો કયા ભાવનો પડ્યો છે? મારે 40 ના ભાવની જ વસ્તુ નથી જો.